દેવભૂમિ દ્વારકામાં ફૂલડોલ મહોત્સવમાં ભક્તો કાનાની ભક્તિમાં લીન બની ગયા। શ્રદ્ધાળુઓ અબીલ ગુલાલ સાથે ભક્તિના રંગમાં રંગાયા। જુઓ કેવી રીતે હોળીના પવિત્ર પર્વ પર દ્વારિકા ભક્તિ અને રંગોના અનોખા સંગમનું સાક્ષી બની। દ્વારકા મંદિરમાં ફૂલડોલ મહોત્સવ। મંદિરમાં ઉડી અબીલ ગુલાલની છોડો। આ રંગ છે કૃષ્ણ ભક્તિનો। આ રંગ છે આસ્થાનો। અને આ રંગ છે કૃષ્ણની પ્રીતનો। જો આ ભક્તોની ભીડ, દ્વારકાધીશ પ્રત્યે ભક્તોની શ્રદ્ધા છે। આ દ્વારકાનો ફૂલડોલ ઉત્સવ છે। સ્પેશિયલ હોલી માટે આવ્યા હતા। કાલે પણ બહુ મજા આવી, હમણાં પણ બહુ મજા આવી ગઈ છે। દ્વારકાધીશની નગરીમાં મોજે મોજ છે। જય દ્વારકાધીશ। હોળી ફૂલડોલ ઉત્સવ 2026 ની જગદીશ દ્વારકા મંદિરમાં રંગે ચંગે ઉજવણી કરવામાં આવી। આપ સૌ દેખી શકો છો કે તમામ ભાવિક ભક્તોએ બહુ રંગે ચંગે ઉત્સાહે ભાગ લીધો। ભગવાન દ્વારકાધીશ તમામના જીવનમાં આવી લીલા કરે અને ભગવાન દરેકના જીવનમાં હોળીના રંગોની જેમ ખુશીઓના રંગ ભરે। સર હૃદયથી તમામને દ્વારકાધીશ જગત મંદિર વતી અને ભગવાન દ્વારકાધીશ વતી વહીવટદાર તરીકે શુભકામનાઓ પાઠવું છું। તમામને જય દ્વારકાધીશ, હોળીની શુભકામનાઓ। ફૂલ અનહદ તમે જોવો જ છો, એવી જ મોજ છે। અનહદ બેસ્ટ હોલી, બેસ્ટ ધુલેટી। અરે એના શરણમાં છીએ અત્યારે, એના આનંદ ને આનંદ મા બાપ ભેગો જ છે। ક્યાંથી આવ્યા છો? રાજકોટથી। શુભેચ્છા કૃષ્ણ માટે। કૃષ્ણ માટે શુભેચ્છા। કૃષ્ણ માટે તો બધા એમ કે છે કે માંગે 20 ને આપે 30। હું એમ કહું છું માંગ્યા વગર બધું આપે છે। યાત્રાધામ દ્વારકામાં ફાગણી પૂનમના પવિત્ર દિવસે દ્વારકાધીશ જગત મંદિરમાં પરંપરાગત રીતે ફૂલડોલ ઉત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરાઈ। દ્વારકાધીશના મંદિરમાં રંગોળી છોડો ઉડી। શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના ભજનમાં લીન બન્યા અને મન મૂકીને રાસની રમઝટ પણ બોલાવી। ઉદયાતિથિ અનુસાર ઉજવાતો આ પવિત્ર પર્વ નિમિત્તે રાજ્ય તેમજ દેશના વિવિધ વિસ્તારોમાંથી લાખો ભાવિકો દ્વારકા પહોંચ્યા અને ફૂલડોલ ઉત્સવમાં સામેલ થયા। કોઈ એકલું આવ્યું, કોઈ મિત્રો સાથે આવ્યું અને કોઈ પરિવાર સાથે। મંદિરમાં અહીં કૃષ્ણમય બની ચૂક્યા છે તમામ ભક્તો। અને આપ જોઈ રહ્યા છો રંગોના તહેવારમાં કૃષ્ણમય બનેલા ભક્તો છે તેઓ કૃષ્ણ ભક્તિમાં રંગાઈ ચૂક્યા છે। દ્વારકાધીશના મંદિર દ્રશ્યો જોઈ રહ્યા છો કે મંદિર પરિસરની અંદર અહીં મોટી સંખ્યાની અંદર લોકો જોવા મળી રહ્યા છે અને સાથે રંગોની છોડો ઉડી રહી છે। એવું કહેવાય છે કે કૃષ્ણ અને રાધાનો જે પ્રેમ છે એ પ્રેમ અવિરત અને અચલ છે ને અહીં અખૂટ પ્રેમ સાથે તમામ લોકો જ્યારે અહીં જય રણછોડ માખણ ચોરના નાદ સાથે મંદિરમાં રંગોથી રમી રહ્યા છે। હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી અને દ્વારકાધીશ કી જય ના ગગનભેદી નાદ સાથે સમગ્ર નગરી કૃષ્ણમય બની ગઈ હતી। હોળીના પર્વના ભાગરૂપે ઉજવાતો આ ફૂલડોલ ઉત્સવ ભક્તિ અને રંગોનો અનોખો સંગમ બની રહ્યો હતો। ફૂલડોલ ઉત્સવમાં પરંપરાગત રીતે અબીલ ગુલાલની છોડો ઉડી હતી। ભગવાન દ્વારકાધીશને શ્વેત વસ્ત્રોમાં શણગારીને ફૂલો અને રંગોથી સજાવવામાં આવ્યા હતા। મંદિરને વિવિધ પુષ્પો અને ફૂલોના હારોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું। ગુલાલ અને ફૂલોના રંગોએ
આખા મંદિરને રંગબેરંગી બનાવી દીધું હતું. મંદિર પરિસરની અંદર આજે વિશેષ પ્રકારે કાનાજીનું જે બાલ સ્વરૂપ છે તેને હોજમાં લાવીને કેસુડાના રંગથી તેમને સ્નાન કરાવવામાં આવે ને ત્યારબાદ વિશેષ પ્રકારે તેમને પણ અબીલ ગુલાલથી રંગવામાં આવ્યા. તેમનું જે મુખારવિંદ છે તે મુખારવિંદ ઉપર પણ ખેલ કરવામાં આવ્યા. એવું કહેવામાં આવે છે કે કૃષ્ણ અને રાધાનો પ્રેમ એટલે હોળી અને ધૂળેટીનો તહેવાર. અને વર્ષોથી જે માન્યતા છે તે મુજબ જ્યારે યશોદાજી છે તેને શ્રી કૃષ્ણએ પૂછ્યું કે રાધા કેમ ગોરી છે અને હું કેમ શ્યામ છું, ત્યારે ખાસ કરીને યશોદાજીએ કહ્યું કે તારે જે રંગ લગાવવો હોય તે તું રાધા પર લગાવી દે. બસ તેની શરૂઆત થઈ અને તેની સાથે વિશેષ પ્રકારે આ હોળી ધૂળેટીની શરૂઆત થઈ. તહેવાર હોય, મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હોય અને ગુજરાત હોય તો પછી ગરબા કેમ રહી જાય. તેમાંય શ્રી કૃષ્ણ અને પ્રિય રાસ મંદિર પરિસરમાં ખાસ વ્યવસ્થા કરાવી હતી, જેથી ભક્તો રંગોત્સવની સાથે રાસ લઈ ભક્તિના રંગે રંગાઈ જાય. જેમાં પોલીસ કર્મી અને અધિકારીઓ પણ રંગથી હોળી રમતા જોવા મળ્યા. દ્વારકા નગરીમાં શ્રી કૃષ્ણના દરબારમાં અહીં તમામ લોકો ઉપસ્થિત છે અને જે પ્રકારે ધૂળેટીના રંગોમાં રંગાઈ ગયા છે. શું કહે છો, આજે તો કૃષ્ણ પ્રેમ સાથે જોવા મળી રહ્યો છે? આજે તો રાધાના પ્રેમમાં રંગાઈ ગયા હોય કૃષ્ણ એવું લાગે છે. અહીંયા જ આવી ગયા છે રમવા અમારી સાથે, એવું જ લાગે છે. કેટલા સમયથી અહીંયા આવો છો? 3-4 મહિનાથી અમે લોકો અહીંયા પૂનમમાં આવીએ છીએ. દર પૂનમે આવીએ છીએ. આવો છો? અમે અમદાવાદથી આવીએ છીએ. રડી પડ્યા એવું લાગે છે. ખુશી જોઈએ ભગવાનને. આજે ખૂબ જ મજા આવે છે ને જાણે ભગવાન પોતે અહીંયા આવ્યા, અહીંયા હાજર હોય ને એવું ફીલ થાય છે. એવું તો અનુભવ થાય છે. અચ્છા, કેટલા સમયથી રમો છો તમે અહીં હોળી? હોળી ફર્સ્ટ ટાઈમ જ રમવા આવ્યા છે. હવે 3 થી 4 મહિનાથી અહીંયા પૂનમ ભરવા માટે આવીએ છીએ. ક્યાંથી આવો છો તમે? અમદાવાદથી જ આવી રહ્યા છીએ. અમદાવાદથી તમામ લોકો છે તેઓ અહીંયા આવ્યા છે અને દરબારમાં આવ્યા છે. કૃષ્ણ સાથે જાણે અમે ગોપીઓ આ રંગે રમીએ છીએ. ગુજરાત સહિત દેશભરમાંથી આવેલા પદયાત્રીઓ અને સ્થાનિકોએ ભક્તિમય વાતાવરણમાં ભાગ લીધો. મંદિરમાં શ્રીજીના શૃંગાર આરતી દરમિયાન રંગોની છોડો ઉડતી જોવા મળી, જેનાથી ભક્તોમાં અપાર उत्साह જોવા મળ્યો. अद्भुत दर्शनों का आनंद भक्तों को मिल रहा है और ऐसी अद्भुत होली आज तक जीवन में न खेली न खेल पाएंगे. भगवान ठाकुर जी जाने वो कैसे बुलाते और कैसे दर्शन कराते हैं. अद्भुत अद्भुत दर्शन कर रहे हैं. हम लोग सोचते हैं कि काफी भीड़ मिलेगी, काफी रश मिलेगा, पर इतनी जल्दी दर्शन हुए हमने सोचा भी नहीं था. और होली भी बहुत अच्छी हुई यहाँ पे. मैं मुंबई से आई हूँ. राधे राधे. और क्या कहेंगे, श्री कृष्ण के द्वार आज आए हैं, बहुत भाग से ये मौका मिला है आने का भगवान के दरबार में, तो बहुत खुश हूँ. पूरे फैमिली के साथ आई हूँ. अब भगवान का आशीर्वाद लेने के लिए आए हैं. बिल्कुल बिल्कुल बच्चे के साथ आए हो आप? हाँ, बच्चे के साथ आई हूँ. બિલકુલ. તો અહીં મુંબઈથી આવેલું આ પરિવાર છે કે જે શ્રી કૃષ્ણના દ્વારે આવ્યું છે. આવા તો અનેક પરિવારો છે કે જેઓ અહીં આવ્યા છે અને ખાસ કરીને ગુજરાતમાંથી જ નહીં, ગુજરાત બહારથી અનેક રાજ્યોમાંથી અહીં લોકો આવે છે. ફૂલ ડોલ ઉત્સવનું મહત્વ ખૂબ જ અદ્ભુત અને ભક્તિમય છે. આ ઉત્સવ મુખ્યત્વે હોળી ધૂળેટીના પર્વ સાથે જોડાયેલો છે અને ખાસ કરીને દ્વારકાધીશ જગત મંદિરમાં ભવ્ય રીતે ઉજવાય છે. ફૂલ ડોલ એટલે ફૂલોનો ડોલો અથવા ફૂલોની હોળી, જ્યાં રંગોની જગ્યાએ ફૂલો, અબીલ ગુલાલ અને કેસુડા કેસર જેવા સુગંધિત પાણીથી ભગવાન શ્રી કૃષ્ણ સાથે હોળી રમવામાં આવે છે. દ્વારકામાં ભગવાનના દર્શન પહેલા ગોમતી ઘાટ પર સ્નાન કરવાનું પણ મહત્વ છે. ગોમતી ઘાટના પણ આપ જોઈ રહ્યા છો ચરણ પખાળવા માટે લોકો આવી રહ્યા છે. એક તરફ એ લોકો છે કે જો ચરણ પખાળીને ખાસ કરીને ગોમતી ઘાટના દર્શન કરે છે, સૂર્યને અર્ઘ આપે છે. બીજી તરફ લોકો પણ ખાસ કરીને ગોમતી ઘાટમાં નાહવા પડતા હોય છે, સ્નાન કરતા હોય છે. એવું કહેવામાં આવે છે કે ગોમતી ઘાટમાં સ્નાન કરવાથી જે કહેવાય કે દુઃખો દૂર થાય છે અને તેની સાથે ખાસ કરીને પાપોનો નાશ થાય છે. જે લોકો વિશેષ પ્રકારે દ્વારકાધીશના દર્શન કરવા આવતા હોય તેઓ પહેલા ગોમતી ઘાટમાં સ્નાન કરે છે અને ત્યારબાદ દ્વારકાધીશના દર્શન કરતા હોય તેવી એક માન્યતા પણ જોવા મળે છે. આ ઉત્સવનું મહત્વ ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ સાથે જોડાયેલું છે.
વૃંદાવનમાં ગોપીઓ ગોવાળો સાથે રમાતી હોળીની પરંપરાને દ્વારકામાં પણ જીવંત રાખવામાં આવે છે. ભગવાને મથુરા છોડીને દ્વારકામાં રાજધાની સ્થાપી ત્યારથી આ પરંપરા ચાલી આવે છે. ફૂલડોલમાં શ્રીજીને ચાંદીની પિચકારીથી સુગંધિત જળ અને ફૂલોથી રંગાવવામાં આવે છે, જે ભક્તિ, પ્રેમ અને વસંત ઋતુના આગમનનું પ્રતીક છે. આ ઉત્સવ એકતા, ભક્તિ અને પ્રકૃતિના સૌંદર્યનું સંગમ છે, જે માનવ હૃદયને શુદ્ધ અને આનંદમય બનાવે છે. દ્વારિકા નગરીમાં ધૂળેટીનો ઉત્સવ છે અને ફૂલડોલ ઉત્સવ માટે આપ જોઈ રહ્યા છો કે સુદામા સેતુ પાસે મોટી સંખ્યાની અંદર લોકો છે જેઓ ગરબા ગાતા જોવા મળતા છે. ખાસ કરીને પરંપરા છે તે પરંપરા આજે પણ નિભાવાશે. તમામ લોકો છે તેમની સાથે વાતચીત કરવાનો એક પ્રયત્ન કરું છું. બેન, ક્યાંથી આવ્યા છો તમે? ક્યાંથી આવ્યા? જામનગરથી. કે છો કેવો કેટલા વર્ષથી આમાં અમે 5 વર્ષથી આવી છે. છેલ્લા દર પૂનમ ભરવા આવી છે દ્વારકાધીશને. બહુ મજા આવે. બધી પૂનમ કરતા બહુ સરસ પૂનમ ભરી રહ્યા છે. અને શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ કેટલો છે તમારો? કાનાજી પ્રત્યે પ્રેમ કેટલો છે? બહુ જ. શું કહેશો? આજ બહુ જ હરખ આવી ગયો કાના પ્રત્યે. આજના ફૂલડોલ ઉત્સવે ભક્તિ, રંગ અને ઉત્સાહનું અદ્ભુત મિશ્રણ રજૂ કર્યું. જય દ્વારકાધીશના નાદ સાથે આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ ઉજવણીએ એકવાર ફરી સાબિત કર્યું કે દ્વારકાધીશના દર્શને આવનારા ભક્તોનું હૃદય હંમેશા રંગો અને ભક્તિથી ભરેલું રહે છે. સીડી એટલે તો સ્વર્ગનો દ્વાર અને આપ જોઈ રહ્યા છો સ્વર્ગના દ્વારે આજે તો ભક્તોનું ઘોડાપુર જામ્યું છે. આપ ખાસ કરીને ઘણા બધા લોકો અહીં દૂરથી આવે છે. 56 સીડીથી તેઓ ખાસ કરીને શ્રી કૃષ્ણના દ્વારે જાય છે. શું કહેશો બેન, ક્યાંથી આવ્યા છો આપ? અમે માણસાથી આવ્યા છીએ. અચ્છા, હા, બહુ જ ઈચ્છા હતી હોળીમાં કાનાના દર્શન કરવાની, દ્વારકામાં આવીને હોળી રમવાની. તો આજે ઈચ્છા પૂરી થઈ ગઈ અમારી. ચંદ્રગ્રહણના કારણે મંદિર વહેલી સવારે 5 વાગે ખોલવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ શામળિયાના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા હતા. શામળિયાના દર્શન કરી ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો. સાથે જ ફૂલડોલ ઉત્સવમાં મન મૂકીને ઝૂમ્યા. ફૂલડોલ ઉત્સવ દ્વારકાની આધ્યાત્મિક વારસાનું જીવંત પ્રતીક છે. એટલે જ દર વર્ષે ભક્તોનો ઉત્સાહ એક જેવો જોવા મળે છે. માધવનો પ્રેમ ભક્તોને દર વર્ષે દ્વારકા ખેંચી લાવે છે. કહેવાય છે, અહીં ભક્તો એકલા નથી હોતા. રંગોની છોડો વચ્ચે માધવની પણ હાજરી હોય છે અને તેઓ પણ ભક્તો દ્વારા ઉડાડવામાં આવતા રંગોથી રંગાઈ જાય છે. દેવભૂમિ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં ફૂલડોલ મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ. જોકે આ આસ્થાના મહાસાગર વચ્ચે વહીવટી તંત્રનું સચોટ આયોજન પણ ઉડીને આંખે વળગ્યું. જિલ્લા કલેક્ટર અને પોલીસની રાત દિવસની મહેનતે મહોત્સવને સફળ બનાવ્યો. દ્વારકાધીશમાં ભક્તોનો મહાસાગર, વહીવટી તંત્રનું અદ્ભુત આયોજન, વહીવટી તંત્રનો ચુસ્ત બંદોબસ્ત, કલેક્ટરના માર્ગદર્શનમાં સફળ આયોજન, ભક્તોની સુરક્ષા માટે તંત્ર ખડે પગે. દેવભૂમિ દ્વારકા હોળીના પાવન પર્વ પર ભક્તિના રંગમાં રંગાયું. ભગવાન કૃષ્ણના ભજનના તાલે ઝૂમ્યા ભક્તો. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં થઈ રહ્યો છે રંગનો વરસાદ. ત્યારે મંદિરમાં ફૂલડોલ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. રંગો અને ફૂલોના આ અનોખા ઉત્સવમાં ભગવાન કૃષ્ણ પ્રત્યેની અડગ શ્રદ્ધા અને આનંદમય ઉત્સાહ એક સાથે ઝળહળી ઉઠ્યા. ત્યારે આ ઉત્સવને નિર્વિઘ્ન પૂર્ણ કરવા પાછળ દેવભૂમિ દ્વારકાનું વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને મંદિર ટ્રસ્ટે રાત દિવસની મહેનત કરી. હોળી અને ફૂલડોલ ઉત્સવને પગલે પવિત્ર યાત્રાધામ દ્વારકાધીશ મંદિર ખાતે લાખો કૃષ્ણ ભક્તોનો મહાસાગર ઉમટ્યો. ભક્તોના ભારે જમાવડા વચ્ચે શાંતિ, સલામતી અને સુવિધા જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્રએ કરેલી તૈયારીની શ્રદ્ધાળુઓએ પ્રશંસા કરી. દ્વારકાધીશ મંદિર સાથે ભક્તોની અતૂટ લાગણી જોડાયેલી છે. આ શ્રદ્ધા અને આસ્થાને ધ્યાનમાં રાખીને તંત્ર પણ રાત દિવસ લોકોની સેવામાં કાર્યરત રહ્યું. માત્ર દર્શનાર્થીઓ માટે જ નહીં, દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ જગ્યાએ સહેજ પણ તકલીફ ન વેઠવી પડે એ પ્રકારની વ્યવસ્થા તંત્રએ કરી. દર્શનાર્થીઓ માટે ગોમતી ઘાટથી લઈને મંદિર સુધી વિશાળ ડોમ બનાવાયા. વહીવટી તંત્ર માટે દર વખતે એના લર્નિંગ્સ મુજબ સ્પેશિયલ વહીવટી તંત્રની કોઈ વ્યવસ્થા નથી,
પણ તંત્ર આ બધાની અંદર કોઓર્ડિનેટર તરીકેની ભૂમિકા ભજવે છે. આની સાથે સંખ્યાબંધ જુદા જુદા વિભાગો કામ કરી રહ્યા છે. જેમ કે આપ સૌ જાણો છો, પહેલો જ દાખલો લઈએ તો આટલા બધા લોકો અહીંયા આવે અને ત્યાંથી જાય, કેમ્પો લગાવીને લોકો આવે, સેવા કરે, જમાડે, ખવડાવે, પીવડાવે લોકોને. પણ ત્યાર પછી કેમ્પ ઉઠી ગયા પછી સફાઈનું એક બહુ મોટી ચેલેન્જ છે. ગ્રામ પંચાયત જે વિસ્તારમાં થતું એ ગ્રામ પંચાયત તો ન કરી શકે. નેશનલ હાઈવે ઓથોરિટી અને બીજી અહીંયા જે ઇન્ડસ્ટ્રીઝ છે એના સહયોગથી, લોકલ વહીવટી તંત્રના સહયોગથી બધા સ્વયંસેવકો તૈયાર કરીને કોર્પોરેટ કંપનીઓ છે એમનું ફંડનું યુટિલાઇઝેશન કરી અને મોટું સફાઈ અભિયાન આ સમય દરમિયાન પછી પાર પાડવું પડતું હોય છે. તંત્રની વ્યવસ્થા જોઈ ભક્તો પણ દંગ રહી ગયા. આટલી મોટી સંખ્યામાં ભક્તો આવતા હોવા છતાં સહેજ પણ અવ્યવસ્થા ન સર્જાઈ. કલેક્ટર દ્વારા પૂરતી વ્યવસ્થા કરાઈ, ત્યારે પાર્કિંગ માટે ભક્તોને અગવડતા ન પડે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું. તંત્ર દ્વારા પાર્કિંગ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. મંદિર પરિસરમાં 50થી વધુ સીસીટીવી કેમેરા લગાવી સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી. એટલા બધા લોકો ચાલીને આવે છે, આવ્યા પછી પાછા ચાલીને નથી જતા, વાહનમાં જાય છે. એટલે મોટા પ્રમાણમાં વાહનો આ દિવસો દરમિયાન આવતા હોય છે અને લોકોને જે પાછા જવાની વ્યવસ્થા છે એ પણ બહુ ચેલેન્જરૂપ છે. આ વખતે સરકારે પણ જે રાજકોટથી સ્પેશિયલ ટ્રેન દોડાવી છે, એસટીની બસો પણ ચાલે છે, પણ એટલાથી જ પણ વધારે પ્રમાણમાં, મોટા પ્રમાણમાં પ્રાઇવેટ વાહનો અને ઓપરેટર્સો છે એ લોકોની કામગીરીની ભૂમિકા પણ રહેલી હોય છે. એટલે ટ્રાફિક મેનેજમેન્ટ અને પાર્કિંગ એ પણ એક ખૂબ મોટી ચેલેન્જ છે અને એને પણ વહીવટીતંત્ર વ્યવસ્થા કરીને આ વખતે પણ દર વખતે અમે પાર્કિંગની સંખ્યાઓ અને પ્લેસ વધારતા જઈએ છીએ. ગોમતી ઘાટ પર શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું. નદીમાં સ્નાન કરતી વખતે કોઈ પણ અઘટિત ઘટના ન બને તે માટે વહીવટી તંત્ર દ્વારા અભેદ સુરક્ષા કવચ તૈયાર કરાયું. એસડીઆરએફની ટીમ દ્વારા સતત બોટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓએ નદીના ઊંડા પાણીવાળા વિસ્તારો પર નજર રાખી હતી. કિનારા પર હાજર શ્રદ્ધાળુઓને સુરક્ષિત અંતરે રહીને સ્નાન કરવા સૂચનાઓ આપી હતી. બાજુમાં જ ગોમતી ઘાટ છે. સામાન્ય રીતે દ્વારકામાં આવે એટલે ગોમતીમાં સ્નાનનું મહત્ત્વ છે. આ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને, આપણી ફાયરની ટીમ છે. ઉપરાંત આ વખતે આપણે સ્પેશિયલ પ્રોવિઝન કરી અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી પાસેથી એસડીઆરએફની પણ એક ટુકડી મંગાવી છે અને એસડીઆરએફની ટુકડી પણ અહીંયા તૈનાત છે. એટલે ન કરે નારાયણ અને કોઈ એવી જો દુર્ઘટના બને તો આપણને એ પહોંચવામાં મદદરૂપ કરી શકે. કલેક્ટર RM તન્નાના માર્ગદર્શનમાં મહિનાઓથી સચોટ અને સુવ્યવસ્થિત પ્લાનિંગના આધારે લાખોની જનમેદનીનું સફળ મેનેજમેન્ટ કરાયું. આખા રૂટ પર પાણી, આરામ અને અન્ય જરૂરી સુવિધાઓ ગોઠવાઈ. મંદિર અને જિલ્લા પ્રશાસન દ્વારા યાત્રાળુઓ માટે સામાન ઘર જેવી સુવિધા ઊભી કરવામાં આવી. સંખ્યાબંધ લોકો પાણીની, જમવાની, ભોજનની સુવિધા કરે છે, પણ દ્વારકામાં આવ્યા પછી શું? દ્વારકામાં આવ્યા પછી પણ લાઇનમાં ઊભા રહીને એમને 4-6 કલાક, 8 કલાક, 10 કલાક ગાળવા પડે. એ માટે આપણે પાણી પુરવઠાનું તંત્ર અને લોકોના સહયોગથી લોકોને પીવાના પાણીની વ્યવસ્થા પૂરી પાડીએ છીએ. ફૂલડોલ મહોત્સવમાં ભક્તોને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે પોલીસ વિભાગે પ્રશંસનીય કામગીરી કરી. આ સુરક્ષા વ્યવસ્થામાં એસપી, 5 ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના પદાધિકારીઓ અને જવાનો બંદોબસ્તમાં ગોઠવાયા. સુરક્ષા માટે 2000 જેટલા પોલીસ જવાનો ખડે પગે રહ્યા. બીજા જિલ્લામાંથી પણ અમે પોલીસ બંદોબસ્ત મંગાવેલો છે અને લગભગ 2000 જેટલા પોલીસ કર્મચારીઓ અહીંયા હાજર હોય છે આ સમગ્ર દિવસો દરમિયાન. આટલા બધા મોટા પ્રમાણમાં લોકો આવતા હોય, સિનિયર સિટીઝન હોય, નાના બાળકો, લેડીઝ હોય, એટલે કોઈને મેડિકલ સર્વિસીસમાં અથવા તો કંઈ તકલીફ કે ઇમરજન્સી ઊભી થાય એટલા માટે મંદિરની આસપાસ પાર્કિંગના સ્થળો ઉપર વહીવટી તંત્ર તરફથી મેડિકલ ઓફિસરો અને બીજી આપણી જે જિલ્લાનું આરોગ્ય તંત્ર છે એની ટીમ અને દવાઓનો આપણે જથ્થો ઉપલબ્ધ રાખીએ છીએ. તંત્ર દ્વારા ભક્તો સરળતાથી પ્રસાદ લઈ શકે તે પ્રકારનું આયોજન કરાયું. મંદિર પરિસરમાં ભોગ પ્રસાદ માટે કિયોસ્ક બનાવાયું. ભક્તો દર્શન કરીને સરળતાથી પ્રસાદ લઈને નીકળી શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ. અહીંયા આગળ જે પ્રસાદનું કાઉન્ટર બનાવ્યું છે, લોકોને અંદર લઈ જવો હોય તરત લઈ જઈ શકે છે. અંદરથી ધારો કે ધરાયેલો પ્રસાદ પણ હોય છે, અહીંયા મળી રહે છે. મંદિર તરફથી ફૂલ સગવડ છે, લોકો આવે છે, ફટાફટ અંદર જઈ શકે છે. પ્રસાદના હિસાબે વાંધો નથી આવતો અહીંયા આગળ.